નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 22 ઓગસ્ટ 2026 શનિવારનો દિવસ. શનિદેવની આરાધના ઉપાસના કરી, હનુમાનજીની આરાધના કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 શ્રાવણ માસ શુક્લ પક્ષ અને 10મી તિથિ. વિષકુંભ યોગ, તૈતુલકરણ ને જ્યેષ્ઠા નક્ષત્ર જે બુધદેવનું નક્ષત્ર. આજના સૂર્યનો ઉદય 5:53 થી 6:59 સુધી આજના ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 11:57 થી 12:49 અને આજના રાહુકાળ 9:08 થી 10:46 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મિથુન રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ, બુધ અને ગુરુ મહારાજ કર્ક રાશિમાં, સૂર્ય અને કેતુનું સિંહ રાશિમાં, શુક્રદેવ કન્યા રાશિમાં અને ચંદ્રદેવનું વૃશ્ચિક રાશિમાં, કુંભ રાશિમાં રાહુ મહારાજ અને શનિદેવનું યથાવત મીન રાશિમાં પરિભ્રમણ ચાલે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો જશે, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, અને આ શ્રાવણ માસ દરમિયાન દરેક જાતકોને શિવજીની આરાધના કરવી. તો મિત્રો, વિશેષમાં વાત કરીશું પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં તમારા સાહસ ને પરાક્રમ વ્યર્થ ભ્રમણ કરશે. વાયરલ ઇન્ફેક્શન પડવા વગર મન ઉપર કંટ્રોલ ના રાખ્યો અને વાણી પર તમારો કંટ્રોલ ના રહ્યો તો કૌટુંબિક સંબંધોમાં તિરાડો ઊભી થતી હોય તેવું લાગ્યા કરે. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં નોકરી ધંધાની અંદર પણ ચિંતા ઉપસ્થિત થશે અને ખોટા પરાક્રમ નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદનો પ્રશ્નો ઉપસ્થિત થાય. આજના દિવસમાં નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને પાર્ટનરશિપના કાર્યોમાં ધન લાભના યોગો સારા એવા બનવાના. સાથે સાથે દાંપત્ય જીવન, પ્રેમ લગ્નમાં તબદીલ થાય અને લગ્ન પ્રેમમાં તબદીલ. પતિ પત્નીનો પ્રેમ આજે એક વિશાળ નવું ગુલાબનું ફૂલ ખીલતું હોય તેવું આજે લાગ્યા કરે. આજનો દિવસ માનસિક ચિંતા અને ટેન્શનથી દૂર રહેજો. ચંદ્રદેવ વૃશ્ચિક રાશિમાં નીચેના હોય પણ આજના દિવસમાં થોડીક ચિંતાઓને દૂર કરી કાર્ય કરશો તો આજનો દિવસ આપના માટે અનુકૂળતા ભર્યો રહેશે. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ ગાયને લીલો ઘાસચારો આપી આજના દિવસની શુભ શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, મિથુન રાશિના જાતકોને મકાન સુખ, વાહન સુખથી આજે ચિંતા, અને આજે કોઈક સરકારી લોન કે પ્રાઇવેટ લોન લેવી હોય તો આજના દિવસમાં ટાળજો. ખોટા વિચારો તમને લાંબા ગાળે નુકસાન કરતા હોય તેવું લાગે. દેવું નહીં કરવું, લેવું પણ નહીં ને આપવું પણ નહીં. મિથુન રાશિના જાતકોએ નોકરી ધંધામાં કાળજી લેવી અને આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને મકાન સુખ, વાહન સુખના કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તેવું કહી શકાય. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવના મંદિરે સરસવના તેલનો દીપક પ્રજ્વલિત કરી ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમાં. કર્ક રાશિના જાતકોને પેટને લગતા રોગોમાં સફળતા મળવાની, દાંપત્ય જીવનના પ્રશ્નોમાં સફળતા, સંતાનના કોઈક શુભ સમાચાર, સંતાનના કાર્યથી જે ચિંતા હોય તે દૂર થતી એવું લાગે, મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય અને આજના દિવસમાં બહારના સંબંધો તમારા કાર્યરત રહેવાના. સાથે સાથે નાના મોટા પ્રવાસનો યોગ પણ આજે બની શકે. તો આજના દિવસમાં શિવજીના મંદિરે કાળા તલનો અભિષેક કરી અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી
આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો સિંહ રાશિના જાતકોને માતૃપક્ષથી આજે ચિંતાઓ ઉપસ્થિત થાય. માતાના મેડિકલ પ્રશ્ન હોય કે બીજી કોઈ બાબત હોય કે ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં આનંદભર્યો દિવસ રહેવાનો. કોઈ મહેમાનનું આગમન હોય તેવું પણ લાગે કરે. સિંહ રાશિના જાતકોને લાગણીના સંબંધોથી તે તમે ચિંતા રહેવાના. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને જળ અર્પણ કરવું અને શિવજીના મંદિરે ઓમ નમઃ શિવાયના મંત્રની એક માળા કરી. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. આજે નાના મોટા પ્રવાસોમાં થોડીક સાવધાની રાખી, માર્ગ અકસ્માતમાં સાવધાની રાખવી. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને આર્થિક પાસું મજબૂત, આકસ્મિક ધન લાભના યોગો, ભાગ્યની ઉન્નતિ અને કાર્ય પ્રણાલિકામાં સુધારા આવશે. આજના દિવસમાં રાજકીય અને સરકારી ક્ષેત્રથી ધન લાભના યોગો બની જવાના. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ફણગાયેલા મગ દાન કરી આજનો દિવસની સફળતા કરી. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. તુલા રાશિના જાતકોને વાણી પર સંયમ રાખવો, બોલવાની ભાષાથી નાણાકીય પ્રશ્નો ઉત્પત્તિ થાય તેની કાળજી લો. કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચારીને કાર્ય કરજો. ધર્મના લાભ થવાના કારણે નુકસાન ના થાય તેની કાળજી લેજો. આજના દિવસમાં ભાગ્ય અને બહારના સંબંધો કામ લાગશે. બહારથી પૈસો આવવાનો યુગ પણ બની શકે. પણ કાળજી ભર્યો દિવસ, જો વિચારીને કાર્યો કરવા. ખોટા વિચારો તમને ક્યાંક હેરાન ના કરે તેવી કાળજી લેજો. તુલા રાશિના જાતકોએ કુળદેવીને એક માળા કરે. ઓમ કુલદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રમા. દાંપત્ય જીવનના પ્રશ્નો ઉપસ્થિત થાય. પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ કરતા પણ પ્રેમ ઉપસ્થિત થાય તેવું કાળજી લેજો. વૃશ્ચિક રાશિના જાતકોને અતિ વિશેષ પ્રેમ સાબિત થશે. દાંપત્ય જીવનમાં સફળતા, પાર્ટનરશિપના કાર્યમાં સફળતા. પત્નીને ચાહીતી વસ્તુનું અર્પણ કરી અને આજના દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. ધન રાશિના જાતકોને આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરો તો વ્યર્થ બ્રહ્મણ ના થાય તેની કાળજી લેજો. સાધન ચલાવતો જો વિચારણા કરાવું અને સાધનની અંદર પડવા વાગવાના યુગથી આજે દૂર રહેવું. ધન રાશિના જાતકોએ નોકરીમાં પણ ચિંતા અને દાંપત્ય જીવનની ચિંતાથી તમે આજે પરેશાન થશો. આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે નાના મોટા અણબનાવ બનતા હોય તેવું લાગ્યા કરે. ધન રાશિના જાતકોને આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન અને દરિયાપારની મુસાફરીથી દૂર રહેવું. ધન રાશિના જાતકોએ શિવજીના મંદિરે જળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. મિત્રો મકર રાશિના જાતકોની દરેક કાર્યમાં ઈચ્છા પરિપૂર્ણ થતી હોતી લોકો દાંપત્ય જીવનમાં અને પ્રેમમાં વૃદ્ધિ, શેર સટ્ટા, લોટરીમાં લાભની બાબત ઉપસ્થિત થવાની. આજના દિવસમાં ધન રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ થાય અને જે કોઈ તમારા કાર્યો કરવા હોય, નોકરીના કાર્ય હોય, ઇન્વેસ્ટમેન્ટના કાર્ય હોય તેમાં સફળતા મળે. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં સરસવના તેલનો દીવો પીપળે અર્પણ કરી ઓમ પિતૃદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. મિત્રો કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં સરકારી અને પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી કરતા હોય તો ઉપલા અધિકારીઓ તમને પ્રેશરાઇઝ કરશે. કામનો અને વર્કલોડ હોવાના કારણે માનસિક ચિંતાઓ ઉપસ્થિત થાય. આજના દિવસમાં વિલ, વારસો, પ્રોપર્ટીના કાર્યો અને સંતાનના કાર્યથી તમે ચિંતામાં રહેવાના. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં શિવજીના મંદિરે એક લીલું શ્રીફળ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. મિત્રો મીન રાશિના જાતકોને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખથી ભાગ્યની ઉન્નતિ, દાંપત્ય જીવનમાં સફળતા, પતિ પત્નીના પ્રેમમાં ભાગ્યની ઉન્નતિ, પતિનું ભાગ્યનું આજે કંઈક સારા સમાચાર મળતા હોય તેવું લાગ્યા કરે. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે કાળા તલ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કર્યા. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ ચેનલમાં. જય માતાજી, જય શ્રી